ટાઈમહાઉઝર નામની કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। જંબુસર નજીક ટાઈમહાઉઝર કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। જંબુસર પાદરા સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે પુનઃ શરૂ કરાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો છે। તપાસનો વિષય છે કે કંપનીની અંદર ફાયર સેફટીના સાધનો હતા કે કેમ, એ બધું હવે પછી તપાસ કરવામાં આવશે। અત્યારે તો હવે આગ લાગી છે એટલે એને બુઝાવવાનો અમે પ્રયત્ન કર્યો છે અને હાલ સંપૂર્ણપણે આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો છે। હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। ફાયર સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે। ફાયર વિભાગના અધિકારીની પ્રતિક્રિયા પણ સામે આવી। કંપનીના મોટાભાગના વિસ્તારો બળીને ખાખ થઈ ગયા। કયા કારણોસર આગ લાગી તે બાબતે તપાસ શરૂ છે। સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ થઈ રહી છે। અહીંયા સેફટીના સાધનો હાજર હતા। હયાત ઇન્સ્ટોલેશન સિસ્ટમ પણ હતી, પરંતુ મેઇન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ત્યારબાદ ગોડાઉન ચપેટમાં આવી જતા પ્લાસ્ટિકનું મટીરિયલ હોય જે ખૂબ જ જ્વલનશીલ હોય, જેના કારણે આગ ખૂબ વિકરાળ બની હતી। વહેલી સવારે જંબુસર નજીક પ્લાસ્ટિકના બેરલ બનાવતી ટાઈમહાઉઝર કંપનીમાં ભીષણ આગ લાગી, જેની થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય કંપનીમાં આગ પ્રસરી। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરી, જેથી ટીમે સ્થળે આવીને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ કંપનીમાં મોટા પાયે નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે। પાસે આવેલી ખાનગી કંપનીમાં જે પ્રકારે આગ લાગી છે ને તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આજુબાજુના વિસ્તારોને પણ ઝપેટમાં લીધા હતા। કહી શકાય કે અત્યારે પણ જે આગ છે તેની પર કાબુ લેવાની કાર્યવાહી ચાલી રહી છે। આ જે વિસ્તાર છે તે બહારનો વિસ્તાર છે। અંદરનો જે વિસ્તાર છે જ્યાં આગ લાગી છે ત્યાં અંદાજિત 10 થી વધુ જેટલા જે ફાયર ફાઇટરો કહી શકાય કે તે કામે લાગ્યા છે, જેમાં પાદરા, જંબુસર, આમોદ, ભરૂચ સહિતના જે ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને અંદર કામગીરી કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે રાત્રિ 3:30 વાગ્યાથી કલાકોથી લાગેલી આ આગ હજુ પણ સ્વરૂપ ધારણ કરી રહી છે ને તેને કાબૂમાં લેવા માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે કંપની છે તે તમામ બળીને ખાખ થઈ ગઈ છે। કયા કારણોસર આગ લાગી છે તે હાલ સુધી જાણી શકાયું નથી, પરંતુ તંત્રની ટીમો પણ અહીંયા ઉપસ્થિત છે। અંદાજિત 10 થી વધુ જે ફાયર ફાઇટરના લશ્કરો છે તે અહીંયા પહોંચી ગયા છે। અંદરની બાજુનો જે વિભાગ છે તે ક્રિટિકલ હોવાના કારણે અંદર જઈ શકાતું નથી, પરંતુ જોઈ શકાય છે કે જે પ્રકારે આગ લાગી છે ને સમગ્ર વિસ્તાર જે છે તે બળીને ખાખ થઈ ગયો છે। અત્યારે 10 થી વધુ જે ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળે કામ કરી રહ્યા છે અને અહીંયા તંત્ર પણ ઉપસ્થિત છે। જે પ્રકારે આગ લાગી છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ને હાલ પણ જે આગ છે તેને ઓલવવાની કામગીરી ચાલી રહી છે। ધર્મેશ પટેલ, TV9, જંબુસર। સમાચારમાં આગળ વધી